નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોનિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને એ સાથે રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રોમાં આપણે બીજા અધિકારની ગાથાઓનો બીજા અધિકારના સૂત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણે જીવના સ્વરૂપની વાત આવી, એની ત્રસની વાત આવી કે ત્રસ જીવો કયા છે, 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિયની. તો એમાં ઇન્દ્રિયની વાત આવી. તો પછી 15મા સૂત્રમાં ઇન્દ્રિયોની સંખ્યાની વાત આવી કે પંચેન્દ્રિયાની 5 ઇન્દ્રિયોને કહેવામાં આવી. અને ત્યાં એક પ્રશ્ન પણ કર્યો કે 5 ઇન્દ્રિય શા માટે, હાથ પગ વગેરે જે છે એ બધાને પણ ઇન્દ્રિય ગણવી જોઈએ ને? તો તેનું સમાધાન આપ્યું કે ભાઈ જેના દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ, કેમ કે અહીંયા જ્ઞાનની વાત છે, ઉપયોગનું પ્રકરણ છે, તો એને ઇન્દ્રિય કહેવામાં આવે. એટલે એ અપેક્ષાથી આ હાથ પગ વગેરે જે છે એને ઇન્દ્રિય ન કહેવાય. એના દ્વારા જ્ઞાન આપણે કરતા નથી, એ ક્રિયાઓમાં કારણરૂપ છે. એ વાત કર્યા પછીથી ઇન્દ્રિયોના મૂળ ભેદની વાત કરી કે ઇન્દ્રિય 5 તો કઈ, પણ એ ઇન્દ્રિયોના મૂળ ભેદ 2 છે, દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય. 16મા સૂત્રમાં એમ કહ્યું 2 પ્રકારની ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય. અને પછી 17મા સૂત્રમાં એ દ્રવ્યેન્દ્રિયનું સ્વરૂપ સમજાયું. તો દ્રવ્યેન્દ્રિયના સ્વરૂપને સમજાવવામાં એમ કહ્યું કે નિર્વૃત્તિ અને ઉપકરણ. એ નિર્વૃત્તિ અને ઉપકરણને દ્રવ્યેન્દ્રિય કહે છે. એટલે દ્રવ્યેન્દ્રિયની અંદર નિર્વૃત્તિ છે અને ઉપકરણ છે. જો આ નિર્વૃત્તિ ને ઉપકરણ ભૂલાઈ જતું હોય તો એક સાદો ઉદાહરણ આપી દઉં કે જેથી સમજાઈ જાય. આપણે એક સોનાની વીંટી લઈએ અને એને આપણે બોક્સની અંદર રાખીએ. હવે એમાંથી એ વસ્તુને સમજીએ તો આ નિર્વૃત્તિ ને ઉપકરણ બહુ સહેલાઈથી સમજાઈ જાય એવું છે. ઉપકરણ એટલે બાહ્યમાં જે છે તે ડબ્બીનો બાહ્યમાં જે કંઈ એનો આકાર વગેરે આપવામાં આવ્યું છે અને ઉપરનું જે ફિનિશિંગ ને એની પર કંઈ નામ લખવામાં આવ્યું છે એ એક ઉપકરણ થયું. બીજું ઉપકરણ અંદરની અંદર જે એ અંદરનું રેસ્ટની કપડા સહિત જે અંદરમાં વીંટીને રાખવા માટેનો ખાંચા સહિત જે બન્યું છે અને ઉપર પાછું એ ગાદી આપવામાં આવી છે જેથી નુકસાન ન થાય. તો આ બધું એ અંદરનું ઉપકરણ થયું. અને નિવૃત્તિની વાત કરીએ તો જે વીંટી છે એ વીંટીના આકાર જે છે એ બાહ્યમાં થયું અને એમાં રહેલું સોનું એ અભ્યંતર નિવૃત્તિ થઈ. તો આ 4 વસ્તુને પકડી રાખશો એટલે બધું યાદ આવી જશે. તો આપણે અહીંયા જે કહેવામાં આવ્યું હતું એનું પુનરાવર્તન કરીએ છીએ કે નિવૃત્તિ અને ઉપકરણ કહેવામાં આવ્યું ને નિવૃત્તિની અંદર કહેવામાં આવ્યું કે નિવૃત્તિ એટલે શું ઇન્દ્રિયમાં? તો કે જે પૂતગળની રચના જે છે એને નિવૃત્તિ કહેવામાં આવી. એટલે એ પૂતગળની રચના જે છે એમાં એ શેને કારણે છે ને પૂતગળની એક ઇન્દ્રિય રૂપે રચના જે થવી તો એ નામકર્મની પ્રકૃતિ જ હોય. એટલે પૂતગળ વિપાકી નામ કર્મના ઉદયથી પ્રતિનિયત સ્થાનમાં અને એના નિયત સ્થાનમાં જ હોય, ગમે ત્યાં ન હોય. કાન જ્યાં હોય ત્યાં જ હોય, આંખ જ્યાં હોય ત્યાં જ હોય. દરેક શરીરને માટે જુદી જુદી જે જગ્યા છે ત્યાં એ પૂતગળની જે રચના જે છે એને બાહ્ય નિર્વૃત્તિ કહે છે. બાહ્ય ઇન્દ્રિય જે છે એ બાહ્ય નિર્વૃત્તિ કહેવામાં આવી. પણ એમાં આ બાહ્યમાં આપણને જે દેખાય છે એ ઉપકરણ દેખાય છે. એ તો ઉપકરણ દેખાય છે, તો ડબ્બી દેખાય છે.
અને વધારે જરાક ઊંડા જઈએ તો પણ અંદરનું રેશમી કપડું ને એનો ખાંચો ને ગાદી દેખાય છે, એ દેખાય છે. પણ જે અહીંયા નિવૃત્તિ કહીએ તો આપણે જે વીંટી કહેવામાં આવી એ સોનાની વીંટી એ નિવૃત્તિ. તો એ પૂતગળની રચના વિશેષને જે ઇન્દ્રિય કહેવામાં આવ્યું. અને એમાં પછી એની સાથે આત્માની વાત તો લેવી પડશે ને. તો આત્માના પ્રદેશો જ્યાં એની સાથે જે રહ્યા છે તે એને અભ્યંતર નિવૃત્તિ કહેવામાં આવે છે. એને અભ્યંતર નિવૃત્તિ કહેવામાં આવે છે. એટલે એ કેટલા માપ છે એનું માપ અહીંયા આપ્યું કે ઉચ્છેદ એટલે શ્રેષ્ઠ અંગુલ, ઉચ્છેદ અંગુલના અસંખ્યાત્મક ભાગ પ્રમાણે થતા આત્માના જે વિશુદ્ધ પ્રદેશ તેને અભ્યંતર નિવૃત્તિ કહે છે. એમ એ રીતે નિવૃત્તિના બે ભેદ કહેવામાં આવ્યા. અને જે આત્મ પ્રદેશો જે આ ઇન્દ્રિય છે, નેત્ર આદિ, નાક હોય કે કાન હોય કે ગમે તે જે છે તે ઇન્દ્રિય એ આકારે આત્મ પ્રદેશો થાય છે. હવે એ આકારે થાય છે એટલે કે ફિઝિકલી આમ જોવા જઈએ તો એ આકાર એમ કહેવા કરતા એમ કહેવાય કે એ એની સાથે ત્યાં એ જ રીતે પ્રવર્તે છે જ્ઞાન કરવા માટે. તો એ આત્મ પ્રદેશો, આત્માના પ્રદેશો નેત્ર આદિ ઇન્દ્રિય આકારે થાય છે તે આભ્યંતર નિવૃત્તિ છે. એટલે એ પ્રદેશો ખરેખર એ જ કાર્ય કરે છે એમ કોઈ આપણને એમાંથી ભાવ મળે છે. અને એ વાતને આજે થોડી વધારે સ્પષ્ટતા કરવી છે એટલે આ આપણે લીધું છે. આપણે 17મા સૂત્ર સુધી સ્વાધ્યાય કર્યો છે, પણ 17મા સૂત્રમાં જે સરવાળ સિદ્ધિમાં જે વાત આવી છે એ થોડીક વાત લેવી છે. એટલે આજે આ વાત લઈએ છીએ કે જે આત્મ પ્રદેશો નેત્ર આદિ ઇન્દ્રિય આકારે થાય છે તે અભ્યંતર નિવૃત્તિ છે. અને તે જ આત્મ પ્રદેશ નેત્ર આદિ આકારે જે પૂતગળ સમૂહ રહે છે તે બાહ્ય નિવૃત્તિ છે. કર્ણેન્દ્રિયના તથા નેત્રેન્દ્રિયના આત્મ પ્રદેશો, એના આત્મ પ્રદેશો અનુક્રમે જવની નળી તથા મસૂરના આકારે હોય છે. અને પૂતગળ ઇન્દ્રિયો પણ તે આકારે હોય છે. આ નિવૃત્તિની વાત આવી. નિવૃત્તિ એટલે જે થઈ ગયું છે, જે થઈ પૂરેપૂરું છે એવી જે આ ઇન્દ્રિયો એની વાત આવી. અને એમાં બે વાત લીધી, એક આત્માની વાત લીધી અને એક પૂતગળની વાત લીધી. અને હવે ઉપકરણ, તો ઉપકરણ તો આખી ડબ્બી જ છે એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એને આપણે એમ ડબ્બી કહીએ તો ચાલે, કેમ કે એ તો પૂતગળ જ છે. નિવૃત્તિનો ઉપકાર કરવા વાળો પૂતગળ સમૂહ તે ઉપકરણ છે. એટલે ઉપકાર તો શું કરે પણ એ છે એમાં એ ઇન્દ્રિયો જે છે કાન વગેરેના, આંખ વગેરેમાં, એમાં પાછા બે ભાગ પાડ્યા છે. તો તેના બાહ્ય અને અભ્યંતર એવા બે ભેદ છે. જેમ નેત્રમાં ધોળું અને કાળું મંડળ તે અભ્યંતર ઉપકરણ અને પાપણ ડોળા વગેરે બાહ્ય ઉપકરણ છે, તેમ તો એ ડબ્બીની વાત લીધી એમ કહીએ તો ચાલે. એ ઉપકરણ છે, એનો બાહ્ય અને અંદરનો ભાગ બંને વાત આવી. તો એ ઉપકારનો ઉપકરણ કહ્યું એટલે ઉપકાર એમ સમજી તો એમ નથી કઈ ખરેખર એને ઉપકાર કરે છે એમ નથી. વીંટી તરીકે છે જ, એમાં ડબ્બી શું એનો ઉપકાર કરવાની હતી એમ આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે ઉપકરણ છે. એ રાખવા માટેનું ઉપકરણ જે છે, સામાન્ય રીતે વ્યવહારમાં પણ ઉપકરણ શબ્દનો પ્રયોગ આપણે કરીએ છીએ કે ભાઈ આ ઉપકરણ છે. ને ઉપકરણમાં પણ અંદર અભ્યંતર અને બાહ્ય એવા બે ભેદ પાડે છે. એટલે એ ઉપકારનો અર્થ નિમિત્ત માત્ર સમજો, પણ તે લાભ કરે છે એમ ન સમજવું. આ વાત અહીંયા પૂરી થઈ. પણ અહીંયા આપણી વાત તો એ હતી કે નિવૃત્તિની અંદર અહીંયા જે પૂતગળની વિશેષ રચના જે લીધી અને ત્યાં આત્મ પ્રદેશો લીધા. તો એના સંબંધીની આપણે આજે જરા વાત કરવી છે, સ્પષ્ટતા લેવી છે. આચાર્ય ભગવાને જે કહ્યું છે પણ એના પછી પંડિતજીએ વાત લીધી છે તો એ વાત લઈએ છીએ. આચાર્ય ભગવાને તો એ રીતે લીધું છે પણ એમાં ભાવ જે ભર્યો છે અને પંડિતજીએ સહેજ વધારે જુદી એક રીતે સ્પષ્ટ કર્યો છે. ત્યાં જે વાત લેવામાં આવી એમાં કોઈ ફેર નથી, એટલે અહીંયા એ વાત તો લીધી છે કે રચના કા નામ નિવૃત્તિ. આ એક રચના છે ઇન્દ્રિયને માટે. જે કહીએ તો ઇન્દ્રિય એક પ્રકારની એક રચના છે, પૂતગળની રચના છે. અને એની સાથે આત્માના પ્રદેશો છે. ઇલેક્ટ્રિક નો ગોળો હોય પણ એની સાથે આમાં પાવર એ મહત્વની વસ્તુ છે. એવી જ રીતે આ એસી લઈએ, એર કન્ડિશનર લઈએ, પણ એની સાથે પાવર એ મહત્વની વસ્તુ છે. તો એવી રીતે જે આ રચના, ઇન્દ્રિયની જે રચના કહેવામાં આવી એ નિવૃત્તિ એ પૂતગળની રચના છે. પણ એ પૂતગળની રચના જે છે એ ખરેખર કાર્ય તો
જ્ઞાન દ્વારા કરે છે. એટલે આત્મા જે છે, જે જ્ઞાન સ્વરૂપ છે એના દ્વારા કરે છે. એટલે ત્યાં આત્મ પ્રદેશો એની સાથે જોડાયેલા હોવા જોઈએ, એ આપણને ખ્યાલમાં આવે છે. કઈ જળ ઇન્દ્રિયો કઈ કાર્ય કરે છે એ તો નથી. એમને મેં એસી લાવીને મૂકી દીધું એટલે કઈ ચાલે છે? ના, એને પાવર આપવો પડે ત્યારે એ ચાલે છે. આપણે એમ કહીએ કે એસી થી ઠંડી હવા આવે છે, પણ એમાં મૂળ વસ્તુ તો પેલો પાવર છે ભાઈ. તો એવી રીતે અહીંયા પણ જે જ્ઞાન છે એ મુખ્ય વસ્તુ છે. એટલે જયારે ઇન્દ્રિયની વાત કરીએ તો એમાં જ્ઞાનની મુખ્યતા છે. અને એ જ્ઞાન શું છે? તો જ્ઞાન આત્માનો સ્વભાવ છે. અને એનો એક એમાં એનો એક અંશ જે તે સમયે જે ઇન્દ્રિય સાથે જોડાય છે અને જ્ઞાન કરે છે, તો એને ગુરુદેવે એમ કહ્યું કે એ ક્ષયોક્ષમિક જ્ઞાન છે. દરેક ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન એને એ પ્રકારે એટલો ઉઘાડ છે, એ ઇન્દ્રિય નો એટલો ઉઘાડ છે, એટલે એટલું ક્ષયોક્ષમિક જ્ઞાન છે. ત્યારે રચનાની વાત આવે ત્યારે બે વસ્તુ એમાં હોવી જ જોઈએ. એક પૂતગળની રચના પણ હોય અને આત્માના પ્રદેશની પણ વાત કંઈક હોવી જોઈએ. એટલે બેઝિક સમજમાં તો એમ જ આવે કે રચના છે. રચના કા નામ નિર્વૃત્તિ હૈ. કેટલી સરસ રીતે આચાર્ય ભગવાને વાત કરી. તો એમાં શંકા કરીને કોઈએ કહ્યું કે કિસકે દ્વારા એ રચના કી જાતી હૈ. શંકા કરતા પ્રશ્ન કર્યો કોણે શેનાથી આવી રચના થાય છે? તો સમાધાનમાં કહે છે कि कर्म के द्वारा निर्वृत्ति दो प्रकार की है. कर्म द्वारा आरचना. कर्म द्वारा आरचना केम कहेवाय? सिद्ध भगवान ने होय छे आवी रचना? નથી હોતી. સિદ્ધ ભગવાન ને નથી હોતી ને તો કોને છે? સંસારી ને આવી રચના હોય. જે ચારે ગતિની અંદર એને ઇન્દ્રિયો હોય. એક ઇન્દ્રિય છે તો સ્પર્શેન્દ્રિય હોય, પંચેન્દ્રિય છે તો પાંચેન્દ્રિય હોય, સંજ્ઞી હોય, મન પણ હોય. તો આ બધું કોને છે? કોને છે? સંસારીને છે. એટલે આવી રચના સંસારીને છે. એટલે એનો અર્થ શું થયો? નિમિત્ત તરીકે શું છે? તો કે કર્મ છે. એવા કર્મનો ઉદય છે. નામ કર્મની એવી વસ્તુનો ઉદય છે એટલે એને એટલા પ્રમાણમાં એવી ઇન્દ્રિયો થઈ છે, ઇન્દ્રિયો મળી છે. એટલે એમ કહેવામાં આવ્યું કે કર્મ કે દ્વારા એ રચના થઈ. અને એ નિવૃત્તિ દો પ્રકાર કી હોતી. એમાં પણ એ જ કર્મની વાત આવે. ખરેખર કર્મ દ્વારા જ લાગુ પડે છે. કેમ કે એને એવા કર્મનો ઉદય છે જેથી કરીને એને એટલો ઉઘાડ મળે. એટલે એટલી ઇન્દ્રિયો જ મળે. જેટલો જ્ઞાનનો ઉઘાડ હોય એ પ્રમાણમાં ઇન્દ્રિયો મળે. પૂર્ણ ઉઘાડ હોય તો 5 ઇન્દ્રિય મળે. એટલો ઉઘાડ ન હોય જ્ઞાનનો તો 3 ઇન્દ્રિય હોય ને 2 ઇન્દ્રિય હોય, 1 ઇન્દ્રિય હોય. એ બિચારા શું કરતા હશે? આપણને તો એમ થાય કે આ 2 ઇન્દ્રિયમાં રહેલ જીવો કે 3 ઇન્દ્રિયમાં રહેલા આ બધા જીવો એ શું કરતા હશે? અને બિચારાને જ્ઞાનનો કેટલો અલ્પ ઉઘાડ છે. અરે સંઘની પચેન્દ્રિય નથી થયો, માત્ર પચેન્દ્રિય છે તો એ શું કરવાના છે? આ બધી વાતને જરાક ગંભીરતાથી લેવાની જરૂર છે. અહીંયા વાત ચાલે છે આપણે કે કર્મ કે દ્વારા એની રચના થાય છે. તો એમાં કર્મ જે છે નિમિત્ત છે. જે જ્યાં સુધી કર્મ જે છે ત્યાં સુધી સંસાર છે. એટલે એના દ્વારા આ ઇન્દ્રિયોની રચના છે. હવે એમાં બાહ્ય નિવૃત્તિ એ પૂતગળ રૂપ છે. એટલે બાહ્ય નિવૃત્તિ और अभ्यंतर નિવૃત્તિ બે કહેવામાં આવી. બરાબર? નિવૃત્તિ દો પ્રકાર કી હૈ, બાહ્ય અને અભ્યંતર. અને એમાં પછી પેલું જે ત્યાં લીધું હતું એ જ ઉચ્છેદાંગુલ કે અસંખ્યાત્મ ભાગ, ઉચ્છેદાંગુલના અસંખ્યાત્મા ભાગ પ્રમાણ અને और प्रतिनियत उच्छेद अंगुल के असंख्यातवे भाग प्रमाण और प्रतिनियत चक्षु आदि इंद्रियों के आकार रूप से अवस्थित शुद्ध आत्म प्रदेशों की रचना को अभ्यंतर निर्वृत्ति कहते हैं. એટલે પહેલા અભ્યંતર નિવૃત્તિ એ આત્મ પ્રદેશોની રચનાને કહેવામાં આવી. અને એમાં અહીંયા એક વાત એમણે પણ લીધી છે આચાર્ય ભગવાને કે प्रतिनियत चक्षु आदि इंद्रियों के आकार रूप से अवस्थित शुद्ध आत्म प्रदेशों की रचना को अभ्यंतर निर्वृत्ति कहते हैं. ये आकार જે તે ઇન્દ્રિય છે પૂતગળની એના આકાર એટલે એની સાથે જોડાય એનું જ્ઞાન કરે એવો એનો અર્થ સમજીએ તો આપણને વધારે સ્પષ્ટ થાય છે. અને પછી એ પ્રદેશ જે છે તે પ્રદેશ ગુણની પર્યાયની અપેક્ષાથી કોઈ આકાર પણ એનો કહી શકાય છે. तथा इंद्रिय नाम वाले उन्हीं आत्म प्रदेशों में इंद्रिय नाम वाले उन्हीं आत्म प्रदेशों में એટલે જે ઇન્દ્રિય કહેવામાં આવી ચક્ષુ ઇન્દ્રિય કે કર્ણેન્દ્રિય કે ઘાણેન્દ્રિય કે જે કહેવામાં આવે ये प्रदेशों में प्रतिनियत आकार रूप और नाम कर्म के उदय से विशेष अवस्था को प्राप्त जो पूतगल प्रचय होता है એટલે પૂતગળોની જે રચના થયો તે દ્રવ્ય
પૂતગળ પરમાણુઓની રચના જે થઈ સ્કંદ જે બન્યા છે એને બાહ્ય નિવૃત્તિ કહેવામાં આવે છે. એટલે બાહ્ય નિવૃત્તિ એ પૂતગળની રચના છે. હવે જો નિવૃत्ति का उपकार करता है उसे उपकरण कहते हैं અને નિવૃત્ત કે સમાન એમાં પણ બે ભાગ છે, અભ્યંતર અને બાહ્ય ઉપકરણ કહેવામાં આવે છે. એ બધું સમજ્યા. હવે આપણી વાત જે છે તે જરાક બીજી છે, તે વિશેષની અંદર પંડિતજીએ લીધું છે કે આગમ મેં શાંતિથી સાંભળવાનું, વાંચવાનું, વિચારવાનું. आगम में संसारी जीव के प्रदेश चलाचल बतलाए है. આગમમાં ભગવાનના વિજ્ઞાનની દિવ્ય ધ્વનિમાંથી જે આગમ બન્યા છે એમાં કે છે કે આગમ में संसारी जीव के प्रदेश चलाचल बतलाए है. मध्य के 8 प्रदेश अचल होते हैं और प्रदेश चल. એ સિવાય બીજા પ્રદેશ ચલ એનું ચલપણું બતાવવામાં આવ્યું છે. આ જીવના પ્રદેશની વાત છે. મધ્યના 8 પ્રદેશ એ જે છે તે અચલ અને પછી એના પછી કહે છે કે એ સિવાય બીજા પ્રદેશ જે છે તે ચલ છે. तो एवी अवस्था में ऐसी अवस्था में नियत आत्म प्रदेश ही सदा विवक्षित इंद्रिय रूप बने रहते हैं कि नहीं कहा जा सकता. નિયત આ જ પ્રદેશ એ જ ઇન્દ્રિય રૂપે જ રહી જાય એમ કહી શકાય નહીં. કેમ કે પ્રદેશ જે છે આત્મ પ્રદેશ જે છે તો એ મધ્યના આત્મ 8 પ્રદેશ સિવાયના બીજા જે છે તે ચલ છે, ચલ થાય છે. તો એમ કહી એ જ પ્રદેશ રહે એમ કહી શકાય નહીં એમ કહેવાનો અહીંયા પંડિતજીનો અર્થ છે. ને પંડિતજી આ દલીલ કઈ મસ્તી નથી કરી, એમણે તો આગમના માંથી વાત લીધી છે કે आगम में संसारी जीव के प्रदेश चलाचल बतलाए हैं. मध्य के 8 प्रदेश अचल होते हैं और प्रदेश बाकी के प्रदेश जो होते हैं चल होते हैं. तो ऐसी अवस्था में नियत आत्म प्रदेश ही सदा विवक्षित इंद्रिय रूप बने रहते हैं यह नहीं कहा जा सकता. किंतु प्रदेश परिस्पंद के अनुसार प्रदेश परिस्पंद के अनुसार प्रति समय अन्य अन्य प्रदेश आभ्यंतर निर्वृत्ति रूप होते रहते हैं ऐसा यहाँ समझना चाहिए. आत्माना प्रदेशो अति सूक्ष्म છે અને એમાં બીજા બીજા પ્રદેશો પણ એ પ્રમાણે એ રીતે પ્રતિસ્પંદન રૂપ એટલે એને એમાં એ ઇન્દ્રિય દ્વારા ઇન્દ્રિયના નિમિત્તે થતું જ્ઞાન જે છે એ ત્યાંથી એ પ્રોપેગેટ થાય એટલે પરિસ્પંદન. બીજું શું કે અહીંયા પરિસ્પંદ આત્મા પ્રદેશનું કયું છે તો જ્ઞાન અપેક્ષા એ પરિસ્પંદન છે. તો किंतु प्रदेश परिस्पंद के अनुसार प्रति समय अन्य अन्य प्रदेश आभ्यंतर निर्वृत्ति रूप होते रहते हैं ऐसा यहाँ समझना चाहिए. एक आ વધારે વાત हमने विधि છે. जिसके जितनी इंद्रिया होती है उसके उतने इंद्रिय आवरण कर्मों का अक्षरक्षम सर्वांग होता है. પછી કોઈને એમ થાય કે તો પછી કેવી રીતે આવરણ કેવી રીતે સમજવાનું तो कहे कि जेने जेटली इंद्रियों है ते प्रमाणे उसके इतने इंद्रिय आवरण कर्मों का क्षयोक्षम सर्वांग होता है बधे होए छे. इसलिए अभ्यंतर निवृत्ति की उक्त प्रकार से व्यवस्था होने में कोई बाधा नहीं आती. केम के आवरण प्रश्न थाय तो कि आवरण बधु सर्वांग होय ए प्रमाणे आवरण तो आवरण तरीके सर्वांग तरीके होय. आवरण कई खरेखर कई એને ઢાંકે છે એવો અર્થ નથી થતો. એ તો નિમિત્ત કારણ છે. આવરણ એ શું છે? કર્મનો ઉદય એ આવરણ એટલે કઈ ઢાંકે છે, કઈ કપડું છે ના, એ તો નિમિત્ત કારણ છે એટલે એને આવરણ કહેવામાં આવે છે. आवरण सर्वांग होता है. इसलिए अभ्यंतर निवृत्ति की उक्त प्रकार से व्यवस्था होने में कोई बाधा नहीं आती नहीं. यह युक्त कथन का तात्पर्य है. बाकी बधी बात तो जे रीते कहेवामां आवी छे. तो आ 17मा सूत्रनी अंदर एक વધારાની વાત હતી જે આપણે લીધી. હું ધારું છું કે બધાને એમાં સમજણ પડી હશે અને રસ પણ પડ્યો હશે કે આ નિવૃત્તિ અને એમાં આત્મપ્રદેશોની જે વાત કહેવામાં આવી તો પ્રતિનિયત કહ્યું છે તો છતાં પણ એનો અર્થ એમ જ નથી થતો કે એ જ પ્રદેશ, કેમ કે એમાં ચલિતપણું થાય છે એ અપેક્ષાથી. એટલે કોઈ એમાં વિરોધ આવતો નથી. આચાર્ય ભગવાને એની વધારે વાત નથી કરી પણ એ આગમમાં ચલિત વાત આવી ગઈ છે એટલે આચાર્ય ભગવાનને તો બધું સ્પષ્ટ જ છે. પણ પંડિતજી ફૂલચંદજી શાસ્ત્રીએ એ વાતને વધારે સ્પષ્ટ કરી છે. તો અને વીંટી અને ડબ્બીના ઉદાહરણ દ્વારા હવે આ વાત યાદ રહી ગઈ હશે બધાને કે જે વીંટી છે અને સોનું છે તો એમાં આપણે નિવૃત્તિ બંને પ્રકારે સમજી શકીએ છીએ
કે જે પૂતગળની રચના છે અને આત્મપ્રદેશો તે સાથે રહ્યા છે તે, અને ઉપકરણ તો ડબ્બી છે, બહારનો ભાગ ડબ્બીનો ને અંદરનો ભાગ, એટલે ઉપકરણ પણ બે રીતે છે. એટલે હવે યાદ રાખવું સહેલું થઈ પડશે. તો હવે આગળ વધીએ. હવે આજે આગળ સ્વાધ્યાય આપણે 18મા સૂત્રથી કરીએ છીએ. તો પહેલા વાત આવી ગઈ કે દ્રવ્યેન્દ્રિય ને ભાવ ઇન્દ્રિય. તો ભાવ ઇન્દ્રિયનું સ્વરૂપ 18મા સૂત્રમાં કહેવામાં આવ્યું છે. તો સૂત્ર છે લબ્ધયુપયોગો ભાવેન્દ્રિયમ, લબ્ધિ ઉપયોગો ભાવેન્દ્રિયમ, એટલે લબ્ધિ અને ઉપયોગને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. લબ્ધિ અને ઉપયોગને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. હવે આ વાતને સારી રીતે સમજવા માટે કેટલીક બેઝિક વાત આપણે પહેલા લઈએ, જેથી બધાને વધારે સ્પષ્ટતા થશે. લબ્ધિ આપણે એવું માનતા આવ્યા છીએ, મોટા ભાગનાને એમ જ છે કે લબ્ધિ એટલે કંઈક આમ વિશિષ્ટ શક્તિ જે ઉત્પન્ન થાય એને જ લબ્ધિ કહેવાય. એવા મહાન આચાર્ય ભગવાન હોય, એમને એવું તપ વગેરે કરે એટલે એમને એવી લબ્ધિ ઉત્પન્ન થાય. જેમ કે કુંદકુંદાચાર્ય ભગવાનને એવી લબ્ધિ હતી કે ચાલે તો એમના પગ જમીનને અડતા નહીં, 4 આંગળ ઊંચા રહેતા જમીનને અડ્યા વગર. એવી રીતે એમનો વિહાર થતો. આ એવી એમને લબ્ધિ હતી. એમને બીજી એ લબ્ધિ હતી કે જે દ્વારા એ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા, એ પણ એક લબ્ધિ હતી. તો આપણે આ બધી વસ્તુ જે છે ને એ કંઈક વિશિષ્ટ એને જ લબ્ધિ. એની સાથે આપણે એ પણ સમજીએ છીએ કે પૂજ્યપાદ સ્વામીને એવી લબ્ધિ હતી વિશિષ્ટ કે જેને કારણે એમને આહારક શરીર બનાવ્યું, અને આહારક શરીર દ્વારા એ સમોસરમાં જઈ અને ભગવાનની વાણી સાંભળી અને પોતાના સમાધાનો પ્રાપ્ત કરીને આવ્યા, જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યા. આ બધાને જ આપણે લબ્ધિ સમજીએ છીએ. તો આટલી જ વાત લબ્ધિની છે એમ નહીં. એટલે લબ્ધિનો અર્થ જરાક વધારે સમજવાનો છે. લબ્ધિ એટલે શક્તિ. કોઈ પણ વસ્તુ જે છે એને આપણે વિચાર કરીએ તો જે સામર્થ્ય જે છે, જે શક્તિ જે છે, એ જ લબ્ધિ છે. એ જ લબ્ધિ છે. એ લબ્ધિ, એ શક્તિ જે છે એ વિશેષ શક્તિ જે, અને એમાં પણ શું છે કે શક્તિ, આત્માની શક્તિ તો પૂર્ણ છે, પણ એ ઉઘાડની અપેક્ષાએ જે છે તેને લબ્ધિ કહેવાય. એક ફરીથી બીજા ઉદાહરણ દ્વારા આપણે આગળ વાતને સમજી લઈએ, એટલે પછી લબ્ધિ માટે ક્યારેય વાંધો નહીં આવે, સમજાયેલું જ રહેશે. એક સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, એ પહેલા ધોરણમાં ભણે છે, એને 1 થી 100 સુધીના આંકડાઓ આવડે છે, લખી જાય છે, એને ખબર પણ પડે છે, પણ એને સરવાળા, બાદબાકી કે ગુણાકાર ભાગાકાર આવડતા નથી. એને અંકનું જ્ઞાન છે કે આને 1 કહેવાય અને આ 2 કહેવાય, આ 1 કરતા 2 વધારે છે, અને કેવી રીતે એ બધું એ સમજ્યો છે. પહેલા ધોરણમાં જેટલું સમજે એટલું સામાન્ય સરવાળા જેવું થોડુંક ખબર પડે છે, પણ એને ગુણાકાર વગેરેની ખબર નથી. એને આપણે એમ કહીએ કે 15 છક 90, તો એને એ ખબર નથી પડતી. એને એમાં નહીં ખબર પડે. એને અંકનું જ્ઞાન તો છે પણ એ નથી. તો એની શક્તિ ત્યારે એટલી નથી. એ લબ્ધિ, એને લબ્ધિ માત્ર અંકની છે એટલી જ છે. પણ આગળ વધે છે, બીજા ત્રીજા ધોરણમાં જાય ત્યારે એને એ શક્તિ એટલી છે તો એ સમજી શકે છે. એવી રીતે એ પ્રાઇમરીમાં ભણતો વિદ્યાર્થી હોય, એને આપણે બીજગણિતની વાત કરીએ તો એને એ બીજગણિતમાં જે લખાયું છે એને સમજવાની એની શક્તિ નથી. તો એની શક્તિ એટલી નથી, તો એ લબ્ધિ એને નથી. તો લબ્ધિ જે છે એક પ્રકારે સામર્થ્ય છે, એક પ્રકારની શક્તિ છે, અને એને પ્રાપ્ત થયું છે એટલે એને કારણે એ જ્ઞાન કરી શકે છે. આગળનું જ્ઞાન કરવા માટેની એટલી એની ક્ષમતા છે, તો જ પછી આગળ બીજગણિતના સવાલોને સમજી શકે. સ્કૂલમાં રહેલો વિદ્યાર્થી જે છે એને કેલ્ક્યુલસ ન કર્યા હોય, એને ના આવડતા હોય, અથવા તો એને ટ્રિગોનોમેટ્રીનો ખ્યાલ નથી, જે કોલેજમાં ભણાવવામાં આવતી હોય, તો એને ગણિત તો ઘણું આવડે છે, મેથેમેટિક્સ ઘણું આવડે છે, પણ એને ટ્રિગોનોમેટ્રી ખબર નથી. તો એને અત્યારે એ નથી, તો એ ટ્રિગોનોમેટ્રીનો આગળ કરી શકતો નથી. તો લબ્ધિ રૂપે જે છે એ એક પ્રકારે જોઈએ તો એ શક્તિ છે, એનામાં પડેલી એવી શક્તિ, એનું સામર્થ્ય જે છે એને લબ્ધિ કહેવાય. માત્ર વિશિષ્ટ પ્રકારની જે મુનિઓની લબ્ધિ છે એ જ લબ્ધિ છે એમ ન કહેવાય. આપણને બધાને લબ્ધિ છે.
એટલે લબ્ધિ એટલે એવી આપણી શક્તિ જે છે એને લબ્ધિ સમજવામાં આવે એટલે આપણને તકલીફ પડે નહીં. આ વાતને જે સમજી લેવાની છે. તો અહીંયા લબ્ધિનો અર્થ લેવામાં આવ્યો છે કે લબ્ધિનો અર્થ પ્રાપ્તિ અથવા લાભ થાય છે. એવી પ્રાપ્તિ અથવા લાભ કોને? આત્માની પ્રાપ્તિની વાત છે. આત્માને શું છે? આત્મા પૂર્ણ, આપણે દ્રવ્ય અપેક્ષા કે પૂર્ણ આત્મા છે એને તો પૂરેપૂરી શક્તિ છે, પૂરું સામર્થ્ય, પણ એનો સામર્થ્યનું અત્યારે વર્તમાનમાં કેટલો એને ઉઘાડ છે એટલે એ પ્રાપ્તિ અત્યારે કેટલી એને પ્રાપ્તિ છે. બધાને કઈ સરખી પ્રાપ્તિ તો હોતી નથી, બધાને સરખી પ્રાપ્તિ નથી, તો એ લબ્ધિ કહેવામાં આવી છે. અને આ શક્તિ જે છે તો જ એ જ્ઞાન કરી શકે છે. આવી લબ્ધિ વિના જ્ઞાન કેવી રીતે કરે? જરાક પણ એને એવી જાતની શક્તિ હોય નહીં, કેમ કે વસ્તુને સમજવા માટે એની શક્તિ જોઈએ, નહીતર કેવી રીતે સમજશે? જે કઈ ઇન્દ્રિય દ્વારા એને જ્ઞાન થયું તો એને સમજવાની એની શક્તિ છે, એ લબ્ધિ છે, ત્યારે એને સમજી શકે છે. નય દ્વારા આપણે કહીએ કે વસ્તુને સમજવું તો શ્રુત જ્ઞાનમાં નય પડે છે, આ બધું બરાબર સમજાયું, પણ એટલી એની લબ્ધિ હોવી જોઈએ કે જેથી એ વાચક શબ્દ છે એનો મિનિંગ, એનો અર્થ એ સમજી શકે. તો એ બધી લબ્ધિ કહેવાય, એ બધાને લબ્ધિ કહેવાય. આ રીતે લબ્ધિનો સમગ્રપણે ખ્યાલ આવશે તો બહુ સહેલું થઈ જશે. એટલે કે લબ્ધિનો અર્થ એ પ્રાપ્તિ અથવા લાભ છે. આત્માના ચૈતન્ય ગુણનો સર્વક્ષમ હેતુ ઉઘાડ તે લબ્ધિ છે. હવે ખ્યાલમાં આવી જશે કે આત્માનો ચૈતન્ય ગુણ તો પૂરેપૂરો છે, પરિપૂર્ણ, પણ એનો ઉઘાડ જે પ્રમાણે છે તે એની લબ્ધિ છે. સર્વક્ષમ હેતુ ઉઘાડ, કેમ કે આપણે જાણીએ છીએ કે ચૈતન્ય ગુણમાં જ્ઞાન અને દર્શન બે આવે, અને જ્ઞાન દર્શનના ઉઘાડ કંઈક તો હોય, અને બધાના ઉઘાડ જુદા જુદા હોય. જેટલો ઉઘાડ એટલી લબ્ધિ, જેટલો ઉઘાડ એટલી લબ્ધિ. કેમ કે હંમેશા એમાં સામે રહેલું જે કર્મ જે છે ને, જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મ જે છે એના હંમેશા ક્ષયોક્ષમ જ હોય છે. એટલે એનો ઉઘાડ એ રીતે એટલો હોય જ. પૂરેપૂરું જ્ઞાન ઢંકાઈ જાય એવું હોતું નથી. કોઈ પણ પર્યાયમાં હોય, કોઈ પણ ગતિમાં હોય તો પણ એને ઉઘાડ તો હોય જ છે. એટલે એ ચૈતન્ય ગુણ જે છે એનો ક્ષયોક્ષમ હેતુ ઉઘાડ તે લબ્ધિ છે. હવે આ વાત લબ્ધિની સમજાઈ હશે, અને પછી આગળ સૂત્ર 45ની ટીકામાં પણ વાત આવે છે. હવે બીજી વાત છે તો ઉપયોગ. કેમ કે અહીંયા જે ભાવ ઇન્દ્રિય જે છે એને લબ્ધિ કઈ છે અને ઉપયોગ કયો છે, એટલા માટે આપણે પહેલા આ વાતને સમજીએ છીએ. ઉપયોગ કોને કહેવામાં આવે? આપણે સામાન્ય એક અર્થ કરીએ છીએ કે ઉપયોગ એટલે લક્ષ સમજવા માટે, પણ સાથે ને સાથે આપણે તો વાત એ કરી છે કે ઉપયોગ કેવો છે. ઉપયોગ એ જ્ઞાન દર્શનનું લક્ષણ છે, એ દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ. એટલે કોઈ અપેક્ષાએ જ્ઞાનને પણ ઉપયોગ કહેવામાં આવે, દર્શનને પણ ઉપયોગ કહેવામાં આવે. તો ઉપયોગ જેનું જ્ઞાન કરવું છે એ તરફ આપણું લક્ષ જાય છે, એને ઉપયોગ કહીએ છીએ. અને એ જ ઉપયોગ કેવો છે કે એનું વધારે સમય સુધી જ્ઞાન કરાવે, માત્ર એ તરફ લઈ જાય લક્ષને એટલું જ નહીં. ઉપયોગ કેવો છે? ઉપયોગ એ તરફ, જેનું જ્ઞાન કરવું છે એ તરફ લઈ જાય, અને ત્યાં જ્યાં સુધી ઉપયોગ ઠરીને રહેશે ત્યાં સુધી એનું સતત જ્ઞાન થયા કરે. એટલે ઉપયોગ બે રીતે છે. ઉપયોગ એ તરફ લઈ જાય છે એટલાથી એનું કાર્ય પતી જાય છે એમ નહીં, પરંતુ ત્યાં એના સંબંધીનું જ્ઞાન કરાવ્યા કરે છે. જ્યાં સુધી ઉપયોગ ત્યાં છે ત્યાં સુધી એનું જ જ્ઞાન દર્શન થયા કરે છે. ઉપયોગ આત્મા તરફ વળ્યો હોય તો એ આત્મા તરફ જે જ્ઞાનનો ઉપયોગ વળ્યો, એ જ્ઞાન એ તરફ વળ્યું, એને ઉપયોગ કહીએ છીએ. એ જ્ઞાનનું લક્ષણ છે. અને એ જ ઉપયોગ દ્વારા આપણે આત્માનો અનુભવ કરીએ છીએ. કેટલોય સમય સુધી આત્માનો, ઘણા સમય સુધી, કેટલી સેકન્ડ કે કેટલી મિનિટ સુધી આત્માનો અનુભવ કર્યા કરીએ છીએ. તો એ જ ઉપયોગ જે છે ત્યાં જ રહ્યો છે. તો એ ઉપયોગ સ્થિરતા પણ કરે છે. એ ઉપયોગ આપણને એ તરફ, જ્ઞાન તરફ, જેનું જ્ઞાન કરવાનું છે એ તરફ લઈ પણ જાય છે. એટલે આવો ઉપયોગ છદ્મસને જે છે તે જે તરફ હોય એનું જ જ્ઞાન થાય, અને જેટલો સમય ત્યાં ટકીને ઉપયોગ રહે એટલો સમય એનું જ્ઞાન થાય. પછી ઉપયોગ ત્યાંથી દિશા પલટીને બીજા તરફ વળે, બીજા જ્ઞેય તરફ વળે એટલે એનું જ્ઞાન થાય. આ આવો ઉપયોગ છે. એટલે બીજી રીતે કહીએ તો કે જ્ઞાનના વ્યાપારમાં મુખ્ય વસ્તુ કાંઈ હોય તો શું છે? તે ઉપયોગ છે. એના દ્વારા આપણે જ્ઞાનનો વેપાર કરીએ છીએ. વેપાર કરવા માટે આપણે એ તરફ જવું પડે, જેની સાથે વેપાર કરવો હોય એ તરફ આપણે જઈએ,
પછી એ વ્યક્તિ સાથે આપણે વેપાર કરવા માટે થઈ અને બેસી અને ટર્મ્સ કન્ડિશન નક્કી કરીએ, એટલે ત્યાં રોકાઈએ છીએ. તો એ રીતે ઉપયોગને પણ સમજવાનો છે કે જ્ઞાન વેપાર કરવાનો છે, એટલે ચૈતન્યનો વેપાર જે થાય એમાં એ તરફ ઉપયોગ આપણને લઈ જાય છે અને ત્યાં જ રહે છે, એટલે ચૈતન્યનો વેપાર થાય છે. અને એટલા માટે એ જ્ઞાન અને દર્શનનું લક્ષણ કહેવામાં આવ્યું છે ઉપયોગને. તો ઉપયોગ એટલે ઉપયોગનો અર્થ થાય છે ચૈતન્ય વેપાર થાય છે. તો આત્માના ચૈતન્ય ગુણનો જે ક્ષયોક્ષમ હેતુ ઉઘાડ છે તેના વ્યાપારને ઉપયોગ કહે છે. હવે આમાં પણ પાછો ક્ષયોક્ષમ તો આવવાનો જ છે, કેમ કે કયા પ્રકારે એનો વ્યાપાર થાય, ત્યાં કેટલા પ્રકારે જ્ઞાનનો વ્યાપાર થાય, જ્ઞાન થાય. તો એમાં પણ પેલું એમાં જે લબ્ધિ રૂપ જે વાત હતી એ મહત્વની છે, અને સાથે સાથે આનો આ જે જેટલો ક્ષયોક્ષમ હેતુ ઉઘાડ જે છે એ પણ એટલો જ મહત્વનો છે. અને ક્ષયોક્ષમ હેતુ ઉઘાડ એ મુખ્યપણે લબ્ધિ રૂપે છે. તો લબ્ધિ એવો ક્ષયોક્ષમ રૂપ ઉઘાડ જે છે ત્યારે એને એ પ્રમાણમાં ચૈતન્ય વેપાર થાય છે, અને એમાં કારણ રૂપે ઉપયોગ છે. તો ઉપયોગનો અર્થ ચૈતન્ય વેપાર થાય છે. આત્માના ચૈતન્ય ગુણનો જે ક્ષયોક્ષમ હેતુ ઉઘાડ છે તેના વ્યાપારને ઉપયોગ કહે છે. એટલે ક્ષયોક્ષમ હેતુ ઉઘાડ જે છે એ તો લબ્ધિ છે, એટલે એટલી શક્તિ છે, એટલો જ્ઞાન વેપાર કરવાની એની શક્તિ છે, અને ઉપયોગ દ્વારા એ કાર્ય થાય છે, એ દ્વારા આ કાર્ય થાય છે. તો આ બે મળીને જે વાત જે કહેવામાં આવી એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે. આને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવી. લબ્ધિ અને ઉપયોગ બેમાંથી એક પણ કાઢી નાખો તો ચાલશે નહીં. ચૈતન્યની જે શક્તિ જે છે એ તો પૂર્ણ છે, પણ અત્યારે વર્તમાનમાં ઉઘાડ કેટલો છે ક્ષયોક્ષમ પ્રમાણે એ લબ્ધિ છે. જેટલો ઉઘાડ છે એ પ્રમાણે જ એને સમજમાં આવશે, અને એ સમજમાં આવવાની શક્તિ તો પડી છે. દરેક કેટલાય બધા પ્રકારે જ્ઞાન કરવાની એવી શક્તિ એનામાં છે. કાન એટલે સાંભળીને અવાજ શબ્દ વગેરેનું જ્ઞાન કરવાની પણ શક્તિ છે, રસનું જ્ઞાન કરવાની શક્તિ પણ એના પડી છે રસેન્દ્રિય દ્વારા, ચક્ષુ દ્વારા રંગ વગેરેનું પણ જ્ઞાન કરવાની એટલી બધી એની શક્તિ છે કે જુદા જુદા રંગને એ પારખી શકે છે, સૂક્ષ્મતાથી પારખી શકે છે. આ બધી ઘણી એની શક્તિ છે, કેટલો દૂર સુધી એ જોઈ શકે છે. આ બધી શક્તિ છે એ લબ્ધિ છે. અને એવી પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા જે એની શક્તિ પડી છે, અને એ સિવાય બીજી શક્તિઓ એની જે જ્ઞાન વ્યાપારની જે એનામાં શક્તિ પડી છે એ બધી લબ્ધિ છે. પણ એ લબ્ધિ તો બધી છે, પણ એમાંથી જ્ઞાનનો વેપાર કોનો થશે? કે ઉપયોગ જે તરફ જશે અને ત્યાં ઉપયોગ રોકાશે એનો જ જ્ઞાન વેપાર થશે, એનો જ જ્ઞાન વેપાર થશે. આ વાતને પકડીએ એટલે આપણને હવે સમજાઈ જાય છે કે જે ભાવ ઇન્દ્રિય આપણે એમ કહેતા હતા કે એ જે ઇન્દ્રિય જે છે એ દ્વારા જે વિષયને જાણનારું જે ક્ષયોક્ષમિક જ્ઞાન છે એ ભાવ ઇન્દ્રિય છે. તો એ વાત હવે આપણને બેસશે કે એ પર્યાય જે લેવામાં આવી, જે ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય, જે દાખલા તરીકે ચક્ષુ દ્વારા થતું જે જ્ઞાન એની જે પર્યાય એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવી. ગુરુદેવે સમજાવ્યું, અને ગુરુદેવે તો ઇન્દ્રિયને માટેની બહુ વિસ્તૃત વ્યાખ્યા કરી છે. એ તો જળ ઇન્દ્રિયને પણ ઇન્દ્રિય કહેવાય, અને આ જે ક્ષયોક્ષમિક જ્ઞાન જે છે એને પણ ઇન્દ્રિય કહેવાય, અને એનો વિષય જે છે એને પણ ઇન્દ્રિય કહેવાય. ત્રણેય ઇન્દ્રિય કહી ગુરુદેવે, અને એમ કહ્યું કે એ બધાને તમે ગૌણ કરી નાખો, તમે ભગવાન આત્મા થઈ જાઓ, બધાને જાણનારો જ્ઞાન સ્વભાવ છે. એ વાત ત્યારે લીધી. પણ અહીંયા આપણે પેલી ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાયને જે ઇન્દ્રિય કહેતા આવ્યા છીએ ને, ભાવ ઇન્દ્રિય કહીએ છીએ ને, ભાવ ઇન્દ્રિય એટલે જે તે ઇન્દ્રિય સાથે જોડાયેલું જ્ઞાન અને એની જે પર્યાય જે સમય જે થઈ રહ્યો એ. હવે બધી પર્યાય દરેક ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન કરવા વાળી દરેક સમય તો થતી નથી. જે તરફ ઉપયોગ જાય, અત્યારે સાંભળવાનું જ્ઞાન થઈ રહ્યું છે, રસેન્દ્રિયની શક્તિ તો છે, લબ્ધિ તો છે, તમે બધા રસ તમે માણી શકો એવી શક્તિ પડી છે, પણ છતાં અત્યારે એ નથી ચાલતું. અત્યારે ક્યાં છે ઉપયોગ? તો કે સાંભળવામાં છે, અને બીજો જોવામાં ઉપયોગ છે. ઉપયોગ બે જગ્યાએ જ રહ્યો છે. અત્યારે સ્પર્શેન્દ્રિયની શક્તિ છે, પણ એનો વેપાર થતો નથી. અત્યારે રસેન્દ્રિયની શક્તિ છે, એવી લબ્ધિ છે, પણ એનો વેપાર થતો નથી. ઉપયોગ જ્યાં હોય તેનો વેપાર થાય. ઉપયોગ હંમેશા એક જ તરફ રહે છે, એટલે એનો જ વેપાર થાય, જ્ઞાન વેપાર એનો જ થાય. અત્યારે ઉપયોગ બે જગ્યાએ ઝડપથી ફર્યા કરે છે, જ્યાં જે અક્ષર દેખાય છે એ તરફ, અને બીજું સાંભળવા તરફ.
તો એ ઉપયોગ જે તરફ રહે છે એનો વ્યાપાર થાય છે. ઉપયોગ હંમેશા એક જ તરફ રહે, ઝડપથી બદલાય, એ વાત બરાબર છે. તો ઉપયોગનો અર્થ આ કરવામાં આવે કે અર્થ ચૈતન્ય વેપાર થાય છે, અથવા તો ઉપયોગ જે છે એ ચૈતન્ય વેપારનું કારણ છે, અથવા તો એમ પણ કહેવાય કે એ જ્ઞાન દર્શનનો લક્ષણ છે. તો આત્માના ચૈતન્ય ગુણનો જે ક્ષયોક્ષમ હેતુ ઉઘાડ છે, એ ક્ષયોક્ષમ હેતુ ઉઘાડ તો લબ્ધિરૂપ છે, અને એનો વ્યાપાર જે થાય છે એને ઉપયોગ કહેવામાં આવ્યો છે. ઉપયોગની અપેક્ષાએ વ્યાપાર કહેવામાં આવે. એટલે માત્ર એ લક્ષ કરાવે છે એટલું જ નહીં, પણ એનો વ્યાપાર કરાવે છે, ત્યાં રોકી રાખે છે. જ્ઞાનની ક્રિયા થઈ શકે એ માટે આ ઉપયોગ કાર્યકારી થાય છે. માત્ર એનું લક્ષ કરાવીને છૂટી જાય એમ નથી. ઉપયોગ જ્યાં સુધી ત્યાં રોકાય ત્યાં સુધી એનો વેપાર થાય છે. અને કેટલો વેપાર થાય તો કે એની શક્તિ પ્રમાણે, જેટલી લબ્ધિ છે એ પ્રમાણે. લબ્ધિ બધી ઇન્દ્રિયોની શક્તિ છે, પણ વેપાર કોનો થાય છે? જે તરફ ઉપયોગ વળ્યો છે એનો વેપાર થાય છે. આ બે વાત બરાબર પકડાઈ હોય તો હવે બધું સહેલું છે. તો હવે અહીંયા કહે છે કે આત્મા જ્ઞેય પદાર્થની સન્મુખ થઈને પોતાના ચૈતન્ય વેપારને તે તરફ જોડે તે ઉપયોગ છે, અને ઉપયોગ ચૈતન્યનું પરિણમન છે. બરાબર છે. અને તે કોઈ અન્ય જ્ઞેય પદાર્થ તરફ લાગી રહ્યો હોય તો આત્માની સાંભળવાની શક્તિ હોય તો પણ સાંભળે નહીં. કોઈ બીજા પદાર્થ તરફ આંખથી એને જોઈ રહ્યો હોય તો સાંભળવાનું એ વખતે સાંભળતો નથી. આપણે એ વખતે એને રસેન્દ્રિય જે છે, રસ પણ આવતો નથી, એને સુગંધનો પણ ખ્યાલ આવતો નથી. જ્યાં એ ઉપયોગ રોકાયો છે એને જે જાણે છે, બરાબર છે, એનું જ જ્ઞાન કરે છે. એટલે કહે છે કે આત્માની સાંભળવાની શક્તિ હોય તો પણ સાંભળે નહીં. લબ્ધિ અને ઉપયોગ બંને મળી અને જ્ઞાનની સિદ્ધિ થાય છે. હવે વાત પકડાઈ ગઈ હશે. લબ્ધિ અને ઉપયોગ બંને મળી અને જ્ઞાનની સિદ્ધિ થાય છે, અને એને જ આપણે ભાવ ઇન્દ્રિય કહીએ છીએ. મૂળ વાત આવી ગઈ. ભાવ ઇન્દ્રિય એટલે આચાર્ય ભગવાને જે કહ્યું કે લબ્ધિ ઉપયોગ ભાવ ઇન્દ્રિયમ. હવે બધું સહેલું થઈ ગયું. તો અહીંયા એક પ્રશ્ન કર્યો કે ઉપયોગ તો લબ્ધિરૂપ ભાવ ઇન્દ્રિયનું ફળ અથવા કાર્ય છે. કાર્ય તો છે ને, બરાબર છે ને. ઉપયોગ છે એ કાર્ય થયું. તો ઉપયોગ તો લબ્ધિરૂપ ભાવ ઇન્દ્રિયનો, લબ્ધિરૂપ એટલે જે શક્તિ જે છે એ પ્રમાણે ઇન્દ્રિયની જે શક્તિ, જ્ઞાન કરવાની જે શક્તિ, એ લબ્ધિરૂપ ભાવ ઇન્દ્રિય જે છે એનું કાર્ય અથવા ફળ છે. બરાબર છે. તો તેને ભાવ ઇન્દ્રિય શા માટે કહી? એને તમે ભાવ ઇન્દ્રિય કેમ કહો છો? પણ ભાઈ એનો પાર્ટ જ છે, એટલે એને ભાવ ઇન્દ્રિય કહી શકાય. અને બીજી રીતે એને કહીએ તો એ એનું કારણ છે. તો કારણ અને કાર્ય ઉપચાર કરી અને એને ઉપચારથી ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એટલે ઉત્તરમાં બે વાત લીધી છે કે કાર્યમાં કારણનો ઉપચાર કરી અને ઉપયોગને ઉપચારથી ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એ જ એનું કારણ છે. ઉપયોગ છે એટલે તો એ કાર્ય આવે છે. ઇન્દ્રિયનું કાર્ય આપણને કેવી રીતે ખબર પડે છે? ઉપયોગ દ્વારા તો થાય છે કાર્ય, વેપાર થાય છે. એકલી લબ્ધિ દ્વારા થતું નથી. લબ્ધિ તો બધાની છે, પાંચે ઇન્દ્રિયોની લબ્ધિઓ તો છે. એટલે એ રીતે કહેવામાં આવે છે. કાર્યમાં કારણનો ઉપચાર કરી અને એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. અને જેમ કે ઘટ આકારે પરિણમેલ જ્ઞાનને ઘટ કહેવામાં આવે છે, એ ન્યાય લોકમાં કાર્યને પણ કારણ માનવામાં આવે છે. તો આપણે તો સમજી ગયા કે ભાઈ એટલા માટે એને કાર્યમાં કારણનો ઉપચાર કરી અને એને ઇન્દ્રિય કહેવામાં આવે છે. બીજી વાત એમાં છે, એક બહુ મહત્વની વાત છે કે આત્માનું લિંગ ઇન્દ્રિય ભાવેન્દ્રિય છે. આત્મા તે સ્વર્થ છે, તેમાં ઉપયોગ મુખ્ય છે, અને તે જીવનું લક્ષણ છે. તેથી ઉપયોગને ભાવ ઇન્દ્રિયપણું કહી શકાય છે. આત્માનું લિંગ ઇન્દ્રિય એ ભાવેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય મુખ્ય નથી, પણ ભાવેન્દ્રિય છે. તો આત્મા તે સ્વ અર્થ છે, તેમાં ઉપયોગ મુખ્ય છે, અને તે જીવનું લક્ષણ છે. તેથી ઉપયોગને ભાવ ઇન્દ્રિયપણું કહી શકાય. હવે એમાં જરાક વધારે વાત સર્વાર્થ સિદ્ધિમાંથી જે લીધી છે તે વાત કહું અહીંયા, આપણે કદાચ ન વાંચીએ તો પણ, કે ઇન્દ્ર અને ઇન્દ્ર જે છે એને અનુસરનાર જે છે તેને તો ઇન્દ્રાણી કહીએ છીએ. પણ ઇન્દ્ર જે છે એનું જે અહીંયા બતાવ્યું સામર્થ્ય જે છે તે ઇન્દ્રિય એને કહેવામાં આવ્યું છે. ત્યાં ઇન્દ્રિય કહેવામાં આવ્યું છે. તો ઇન્દ્ર છે તો આત્મા છે, અને આત્માનું જે આ જે સામર્થ્ય જે છે એ રીતે જોઈએ તો ઇન્દ્રિય એને કહેવામાં આવે છે. અને આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, તો એ આ ઇન્દ્રિય દ્વારા એ પ્રગટ થાય છે. તો એ સર્વાર્થ સિદ્ધિમાં એ વાત અહીંયા આગળ લેવામાં આવી છે
એ આપણે અત્યારે પહેલા લઈ લઈએ, પછી આગળ વિસ્તાર લઈએ. लब्धि और उपयोग स्वरूप भावेंद्रिय. लब्धि शब्द का व्युत्पत्ति अर्थ કરવામાં આવે છે व्याकरण प्रकार लंबन लब्धि प्राप्त होना. પછી એમાં કહે છે કે लब्धि किसे कहते हैं, तो कि ज्ञानावरण कर्म के क्षयोपम विशेष को लब्धि कहते हैं. એટલે જ્ઞાનાવરણીય કર્મનો ના ક્ષયોપમ વિશેષે આત્માને જે પ્રગટતા પ્રાપ્તિ જે કઈ છે એને લબ્ધિ કહેવામાં આવે છે. અહીંયા જળની વાત નથી. जिसके संसर्ग से आत्मा द्रव्येन्द्रिय की रचना करने के लिए उद्यत होता है. આ વાતમાં વધારે હતી કે જ્યારે આત્માને જેવી લબ્ધિ પ્રાપ્ત છે, એટલે કે એટલો જ્ઞાનનો ઉઘાડ એવી લબ્ધિ એને પ્રાપ્ત છે, તો પછી એને એ પ્રમાણમાં ઇન્દ્રિયો હોય છે એમ કે છે. ઇન્દ્રિયો હોય છે માટે જ્ઞાન છે એમ નહીં, પણ એને જ્ઞાનનો જેટલો ઉઘાડ છે, આ જીવને જ્ઞાનનો જેટલો ઉઘાડ છે એ પ્રમાણે એને એટલી ઇન્દ્રિય મળી છે. એ વાત આમાંથી આપણને મળે છે. શું કહે છે? બહુ શાંતિથી સમજીએ તો બધું સમજાય એવું છે પ્રભુ કે जिसके આ જ્ઞાનાવરણ કર્મ કે સ્વરૂપસમ વિશેષો કો લબ્ધિ કહેતે, તેમાં આમાં આત્માની વાત લેવાની છે, કર્મની વાત નથી. તો કર્મ તો એમાં નિમિત્ત છે, એ જ્ઞાનાવરણી કર્મ જે છે તો નિમિત્ત છે. એને કારણે જીવને જે ઉઘાડ જે છે જ્ઞાનનો, તો એને અહીંયા લબ્ધિ કહેવામાં આવી. બરાબર, એ શક્તિ એટલી. तो जिसके संसर्ग से, ना संसर्ग थी आत्मा द्रव्येन्द्र की रचना करने के लिए उद्यत होता है. એટલા માટે આત્મા જે છે એને એટલી ઇન્દ્રિયો દ્રવ્યેન્દ્રિય થાય છે. આત્મા ઉદ્યત હોતા है એટલે કે આત્માને એ પ્રમાણે જ પછી ઇન્દ્રિયો મળે છે. तन निमित्तक आत्मा के परिणाम को उपयोग कहते हैं. અને તેના નિમિત્તે આત્માના પરિણામ જે છે એ ઉપયોગ છે. કેમ કે આવું એવી લબ્ધિ છે, તો હવે આત્માના વ્યાપાર જે થઈ રહ્યા છે તો એને ઉપયોગ કહેવામાં આવે છે. ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિયની વાત આપણે અહીંયા કરીએ. પછી અહીંયા એક વાત લીધી છે કે લબ્ધિ और उपयोग ये दोनों भाव इंद्रिया है. હવે આ વાત કરી એટલે શંકા કરી કે ઉપયોગ ઇન્દ્રિય કા ફળ है. આપણે હમણાં ગુજરાતીમાં લઈ લીધું એ જ પ્રમાણે અહીંથી જ વાત એમાં લીધી છે. એ શબ્દો છે બધા. उपयोग ये इंद्रिय का फल है. वह इंद्रिय कैसे हो सकता है? समाधान के कारण का धर्म कार्य में देखा जाता है. કારણનો ઉપચાર કાર્યમાં કરવામાં આવે તો પછી એ કારણને પણ આપણે એ રીતે કહીએ છીએ. એટલે એ ન્યાય તો લીધો છે કે જૈસે ઘટ આકાર પરિણત हुआ ज्ञान भी घट कहलाता है. जो આનું જ ગુજરાતી ત્યાં એમણે લીધું છે. अतः इंद्रिय के फल को इंद्रिय मानने में कोई आपत्ति नहीं है. ये तो बराबर समझाया. અને બીજી વાત લેવી છે કે दूसरे इंद्रिय का जो अर्थ है वह मुख्यतः से उपयोग को पाया जाता है. इंद्रिय का जो अर्थ है वह मुख्यतः से उपयोग में पाया जाता है. એટલે જે ઇન્દ્રિય દ્વારા જે આપણે જ્ઞાન કરીએ છીએ એની વાત લીધી છે, એ ઉપયોગમાં મેળવી શકાય છે. એટલે તાત્पर्य यह है कि इंद्रिय के लिंग को इंद्र के लिंग को इंद्रिय कहते हैं. એટલે ઇન્દ્રનું લિંગ અથવા તો જિન્ન એને ઇન્દ્રિય કહેવામાં આવે છે. तो ये न्यायથી અહીંયા કહે છે कि यह जो इंद्रिय शब्द का अर्थ है वह उपयोग में मुख्य है, क्योंकि जीव का लक्षण उपयोग है, ऐसा वचन है. अतः उपयोग को इंद्रिय मानना उचित है. હવે આ બીજી વાત જે છે ને એ વાતને આપણે સમજવાની છે કે इंद्रिय के लिंग को के चिन्ह को इंद्र के लिंग को इंद्रिय कहते हैं. इंद्र આપણે પેલા ઇન્દ્રની વાત નથી કરવી. ઇન્દ્ર એટલે આત્મા. આત્માનું ચિહ્ન, આત્માનું લિંગ શું છે? તો કે જ્ઞાન. તો इंद्र के लिंग को इंद्रिय कहते हैं. એટલે ઇન્દ્ર એટલે આત્મા, એ જ સૌથી મોટો ઇન્દ્ર છે આ ભગવાન આત્મા. એ ઇન્દ્ર જે છે એનું લિંગ, એનું ચિહ્ન શું છે? તો જ્ઞાન અથવા તો ચેતના એમ કહેવાય. તો આત્માનું લિંગ, આત્માનું ચિહ્ન શું છે? તો ચેતના છે, જ્ઞાન છે. અને इंद्रिय के लिंग को इंद्र के लिंग को इंद्रिय कहते એટલે આત્માનું ચિહ્ન એને પહેલા તો આત્માના ચિહ્નનો વિચાર કરીએ તો શું છે આત્માનું ચિહ્ન? આપણને કે જેના દ્વારા આત્મા જાણી શકાય, કહી શકાય, લક્ષણ જે કહીએ ચેતના છે. એટલે કે જ્ઞાન છે, જ્ઞાન દર્શનની ચેતના છે. તો જ્ઞાન છે એ જ ઇન્દ્રિય છે એમ એનો અર્થ થયો.
તો જ્ઞાન કહો કે ઉપયોગ કહો એ બંનેનો અર્થ એક જ થાય છે. એટલે એ વાત લીધી છે તો કે છે કે આ રીતે જે કહેવામાં આવ્યું જો ઇન્દ્રિય શબ્દ કા અર્થ है वह उपयोग में मुख्य है. એટલે જ્ઞાનમાં ઉપયોગ જ મુખ્ય છે એટલે ઉપયોગને ઇન્દ્રિય કહેવામાં આવે, ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે તો એમાં કોઈ વિરોધ આવતો નથી. અને એ વાતને પછી પંડિતજીએ પણ બહુ સરસ રીતે આગળ સમજાવી છે. હવે આગળ અહીંયા લઈએ શા માટે એ કહેવામાં આવી એને ઇન્દ્રિય ઉપયોગને શા માટે ઇન્દ્રિય કહેવામાં આવી એની સ્પષ્ટતા થઈ ગઈ. આપણને એ વાત પણ નક્કી થઈ ગઈ કે લબ્ધિ અને ઉપયોગ એ બે દ્વારા જ ભાવ ઇન્દ્રિય હોઈ શકે. હવે આ લબ્ધિ શબ્દ આવ્યો છે તો જરા ફરીથી યાદ કરાવું, ગોટાળો ન થાય એટલા માટે યાદ કરાવું છું કે જો આપણે જયારે પર્યાપ્તિની વાત કરી હતી ને ત્યાં લબ્ધ પર્યાપ્તક શબ્દ આવ્યો હતો. તો આ લબ્ધ પર્યાપ્તક વસ્તુ જુદી છે. લબ્ધ પર્યાપ્તક જે છે એ તો ક્યાં વાત હતી, પર્યાપ્તિ જેને એક પણ પર્યાપ્તિ પૂરી ન થઈ હોય એને લબ્ધ પર્યાપ્તક કહેવામાં આવ્યો હતો. તો એ વસ્તુ નથી. લબ્ધિ જુદી વસ્તુ છે ને લબ્ધ પર્યાપ્તક જુદી વસ્તુ છે. શબ્દ એક સરખાવો એટલે ગોટાળા ન કરવા. બસ આટલી જ વાત છે, એ આપણે સમજ્યા છીએ. અહીંયા કહે છે કે ઉપયોગ તો લબ્ધિરૂપ ભાવેન્દ્રિયનું ફળ અથવા કાર્ય છે તેને ભાવેન્દ્રિય શા માટે કહી અને એનો અહીંયા ઉત્તર આપણે કર્યો ગુજરાતીમાં અને હિન્દીમાં. હવે ચોથું, ઉપયોગ અને લબ્ધિ એ બંનેને ભાવેન્દ્રિય એ માટે કહે છે કે તેઓ દ્રવ્ય પર્યાય નથી, ગુણ પર્યાય છે. દ્રવ્ય પર્યાય નથી, એ ગુણ પર્યાય છે. આ એક બીજી વિશેષ વધારાની વાત છે. ક્ષયોક્ષમ હેતુ લબ્ધિ પણ એક પર્યાય યા ધર્મ છે. લબ્ધિ પણ એક ધર્મ છે, પર્યાય છે. પર્યાયનો અર્થ અહીંયા એક સમયની પર્યાય એમ ન લેવો. એ લબ્ધિ એટલે એવી શક્તિ રૂપે પરિણમન થવાનો એવો ધર્મ છે, એટલો ઉઘાડ રૂપ ધર્મ છે. એટલે ગુણ નથી, ગુણ એટલે એની ગુણની એક અપેક્ષાએ એને પર્યાય કીધી અથવા તો એ પ્રગટતા છે, એ એવો ધર્મ છે. અને ઉપયોગ પણ એક ધર્મ છે કેમ કે તે આત્માનો પરિણામ છે. એટલે બંને આત્માના એ રીતે પરિણામ છે. તે ઉપયોગ દર્શન અને જ્ઞાન એવા બે પ્રકારનો છે. પાંચમું, ધર્મ, સ્વભાવ, ભાવ, ગુણ પર્યાય, ગુણ એ શબ્દો એકાર્થવાચક છે. એટલે જ્યાં જે અપેક્ષા લાગુ પડતી હોય ત્યારે તે પ્રમાણે એ શબ્દના પ્રયોગ કરવામાં આવે છે. છઠ્ઠું, પ્રયોજનભૂત જીવ આદિ તત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય. પ્રયોજનભૂત મહત્વનું છે. પ્રયોજનભૂત જીવ આદિ તત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનની ક્ષયોક્ષમ લબ્ધિ એ તો સર્વસંગની પંચેન્દ્રિય જીવોને હોય છે, બધાને છે સર્વસંગ જીવોને. અને એ બધી લબ્ધિ બધાને પોતપોતાની છે, પોતપોતાના પ્રમાણમાં છે. કોઈને જ્ઞાનની એવી લબ્ધિ હોય, સ્વામી વિવેકાનંદ જેવાને વિચાર કરીએ તો એક વખત આખું એક આમ વાંચે ને બધું આખું શબ્દે શબ્દ બધા પાના સહિત 1000 પાનાનું બધું તમને પાના નંબર સહિત એ બોલી શકે, એવી પણ લબ્ધિ હોય. ભૂતકાળમાં એવા જ્ઞાની મહાપુરુષો થઈ ગયા છે કે જેમને એક દિવસની અંદર 2000 શ્લોક એના અર્થ ભાવાર્થ સહિત કંઠસ્થ કરી લે. 2000 શ્લોક. આપણે તો 2 શ્લોકને કંઠસ્થ કરતા મુશ્કેલી પડતી હોય છે. એટલે આ બધો એ બધી લબ્ધિ છે, એ ક્ષયોક્ષમ છે. પૂર્ણ દશા થાય ત્યારે સર્વજ્ઞ પરમાત્માની તો વાત જવા દો, એમને તો પછી લબ્ધિનો પ્રશ્ન જ નથી. એ તો પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ છે. પણ જીવોને જે ક્ષયોક્ષમ છે ત્યારે આ પ્રકારે લબ્ધિ હોય છે. તો કે છે કે જ્ઞાનની ક્ષયોક્ષમ લબ્ધિ તો સર્વસંગની પંચેન્દ્રિય જીવોને હોય છે. અને એ પણ પછી જુદા જુદા પ્રકારે 5 ઇન્દ્રિય કહ્યું, 5 ઇન્દ્રિયો માટે જુદી જુદી પ્રકારે એની લબ્ધિ હોય. આપણને જેટલી ચક્ષુ ઇન્દ્રિયની લબ્ધિ જે છે ને, જે આપણને જોવા માટે અમુક, એના કરતા વિશેષ પેલા ગીધને ને સંભળીને હોય છે કે જે કેટલા બધા ઊંચેથી એ નીચે પડેલી નાની વસ્તુ જે છે એને એ જોઈ અને તરાપ મારે છે. કેટલા ઉપર, 500 ફૂટ ઉપરથી નીચે પડેલી વસ્તુને જોઈને એની પર તરાપ મારી લે છે, નાની વસ્તુને, એવા જીવડા વગેરેને પકડી લે છે. એટલે કોઈક અપેક્ષા એને વિશેષ હોય છે. એવી રીતે કેટલીક વસ્તુ પ્રાણીઓમાં એવી હોય છે કે જે આપણે નથી ફ્રીક્વન્સી જે સાંભળી શકતા, એ કેટલાક પ્રાણીઓ જે છે એ સાંભળી શકે છે. એટલે ભૂકંપ આવવાની વહેલી ખબર એ પ્રાણીઓને પડે છે. એટલે એ પણ એ એમની લબ્ધિ છે. એટલે 5 પ્રકારની ઇન્દ્રિયોના વિષયોને લઈએ તો એને માટેની લબ્ધિ બધાની જુદી જુદી હોય. પણ લબ્ધિ છે એટલે એવો ઉપયોગ છે એમ નથી. જ્યારે એ ઉપયોગ હોય ત્યારે એટલા પ્રમાણમાં જેટલી લબ્ધિ છે એ પ્રમાણે એને વેપાર થાય, જ્ઞાનનો વેપાર થાય. એટલે કે છે
કે પણ જે જીવ પરનું લક્ષ ટાળી અને સ્વ આત્મા તરફ ઉપયોગને વાળે છે તેને આત્માનું જ્ઞાન સમ્યક જ્ઞાન થાય છે. લબ્ધિ રૂપે તો બધાને બધું છે, સમજણ હોય તે છતાં પણ આ તો મૂળ વાત અધ્યાત્મની વાત લીધી કે ભાઈ આ કરવાનું છે, તમને લબ્ધિ તો છે પાંચેની. અને જે જીવ પર તરફ જ ઉપયોગને વાળ્યા કરે છે તેને મિથ્યા જ્ઞાન થાય છે અને તેથી તેનું અવિનાશી કલ્યાણ થતું નથી. હવે આ સૂત્રના સિદ્ધાંતની અંદર કેટલીક વાત લીધી છે, એમને બહુ સરસ વાતો છે. જીવને છદ્મસ દશામાં, છદ્મસ દશા એટલે જયારે હજી જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મ જે છે એના ઉદયો વગેરે વર્તે છે, એના ક્ષયોક્ષમ વગેરે છે, ત્યારે તો જીવને છદ્મસ દશામાં જ્ઞાનનો ઉઘાડ અર્થાત ક્ષયોક્ષમ હેતુ લબ્ધિ ઘણી હોય તો પણ તે બધા ઉઘાડનો ઉપયોગ એક સાથે કરી શકતો નથી. બધા ઉઘાડનો, બધી લબ્ધિનો ઉપયોગ એક સાથે કરી શકતો નથી, કેમ કે ઉપયોગ તો એક તરફ જ જાય છે. કેમ કે તેનો ઉપયોગ રાગ મિશ્રિત છે, તેથી રાગમાં રોકાઈ જાય છે. તે કારણે જ્ઞાનનો ઉઘાડ લબ્ધિ ઘણો હોય તો પણ વ્યાપાર ઉપયોગ તો અલ્પ હોય છે. આ એક મોટી મહત્વની વાત છે. આપણામાં જ્ઞાનનો ઉઘાડ લબ્ધિ પણ ઘણો છે, પણ છતાંય આપણે સાથે રાગને મેળવી અને પછી એ જે આપણો જે ઉઘાડ જે છે, જેટલું સામર્થ્ય અત્યારે વર્તમાનમાં જે છે એનો પણ યુઝ પૂરેપૂરો નથી કરતા. આપણામાં સમજ શક્તિ પડેલી છે, છતાંય આપણે એનો પૂરેપૂરો લાભ નથી લેતા. અને ગુરુદેવે આ વાત ઘણી વાર કરી છે પ્રવચનમાં કે વાણિયાને આ વાત સમજવાની આવે ને, આવી સૂત્રની કે શાસ્ત્રની મોટી વાત કે અમુક અપેક્ષાથી, તો કે એમાં એને અઘરું લાગે. અને એ વાણિયાને એને ચક્રવર્તી વ્યાજ ગણવું હોય સાંજ પડે અને બીજા દિવસે ત્રીજા દિવસે રોજે રોજ સાંજે દરેક દિવસનું ચક્રવર્તી વ્યાજ ગણવું હોય તો એને અઘરું નથી લાગતું. ગુરુદેવ આ વાત ઘણી વાર કહેતા, કેમ કે એને એમાં રસ છે અને એમાં જે એકાગ્રતા કરી અને ચક્રવર્તી વ્યાજ ગણે છે. પણ અહીંયા એટલો રસ અને એકાગ્રતા કરતો નથી. એ રાગ સહિત કાંઈક સ્વભાવ વગેરે સહિત આ બધું અભ્યાસ કરતો હોય એટલે એને એટલો ઉઘાડ હોવા છતાં પણ એનો લાભ પૂરેપૂરો પ્રાપ્ત કરી શકતો નથી. એ વાત અહીંયા રામજીભાઈ લીધી છે કે ઉઘાડ હોય તો પણ વ્યાપાર ઉપયોગ તો અલ્પ હોય છે. અને બીજી વસ્તુ કે ઉપયોગ જે છે એ કઈ ઇન્દ્રિયનો તરફ ઉપયોગ રહેલો છે. ગુરુદેવના પ્રવચનમાં બેઠો હોય, શાસ્ત્ર સામે હોય, એને સામે કંઈક સૂત્ર કંઈક લખેલું હોય એ તરફ એનો ઉપયોગ જાય. એટલે ગુરુદેવ જે બોલ્યા, શાસ્ત્રમાં જે વાત હતી એ તરફ લક્ષ તૂટી પણ જાય. આ બધી વસ્તુ મહત્વની છે. તો જ્ઞાન ગુણ તો દરેક જીવને પરિપૂર્ણ છે, એ તો જુદી વાત થઈ, એ તો પૂર્ણતાની અપેક્ષા છે. વિકારી દશામાં તે જ્ઞાન ગુણની પૂર્ણ પર્યાય ઉઘડતી નથી, એ તો આપણે જાણીએ છીએ. એટલું જ નહીં, પણ પર્યાયમાં જેટલો ઉઘાડ હોય તેટલો પણ વ્યાપાર એક સાથે કરી શકતો નથી. આત્માનું લક્ષ પર તરફ હોય ત્યાં સુધી તેની આવી દશા હોય છે. માટે જીવે સ્વ અને પરનું યથાર્થ ભેદ વિજ્ઞાન કરવું જોઈએ. ભેદ વિજ્ઞાન થતા તે પોતાનો પુરુષાર્થ સ્વ તરફ વાળ્યા જ કરે છે અને તેથી ક્રમે રાગ ટાળી અને 12મા ગુણ સ્થાને સર્વથા રાગ ટળી જતા વિતરાગતા થાય છે. રાગ ટળી જવો સર્વથા એટલે કે મોહની કર્મ, દર્શન મોહની, ચારિત્ર મોહની કર્મની બધી પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થઈ ગયો. ત્યાર પછીથી થોડા જ વખતમાં પુરુષાર્થ વધતા જ્ઞાન ગુણ જેટલો પરિપૂર્ણ છે તેટલો જ પરિપૂર્ણ તેનો પર્યાય ઉઘડે છે. અને જ્ઞાન પર્યાય પૂર્ણ ઉઘડી ગયા પછી જ્ઞાનના વ્યાપારને એક બાજુથી બીજી તરફ વાળવાનું રહેતું નથી. પૂર્ણ ઉઘડી જાય પછી કોઈ જ્ઞાનના વેપારને ઉપયોગને ફેરવવાનું રહેતું નથી. 13મા ગુણસ્થાનની દશામાં કાંઈ ઉપયોગ પડતો નથી, ઉપયોગ સ્થિર થઈ ગયો છે. માટે દરેક મુમુક્ષુ જીવોએ યથાર્થ ભેદ વિજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે જેનું ફળ કેવળ જ્ઞાન છે. આ એક પ્રયોજનભૂત વાત એમણે અહીંયા લીધી, ગુરુદેવના પ્રવચનમાં આવેલી વાત લીધી છે. તો આપણે આજે ઉપયોગ અને લબ્ધિ એને આપણે ભાવ ઇન્દ્રિય તરીકે સમજ્યા અને એની સાથે બીજી કેટલી બધી વાતને આપણે સમજ્યા. ઉપયોગ કેવી રીતે કાર્ય કરે છે, ઉપયોગ શું છે એ પણ સાથે ને સાથે સમજ્યા. અને ઉપયોગને શા માટે ઇન્દ્રિય કહેવાય એ પણ આપણે સમજ્યા. એ ભાવ ઇન્દ્રિય જ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 18ના સૂત્ર સુધી. આવતી વખતે 5 ઇન્દ્રિયોના નામ અને તેનો અનુક્રમ વગેરે એ સહેલું છે, એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.